સોમાં હું આવ્યું છે આ જ્યાં ત્યાં સીંડા બુરવા પડશે અને રાતે વરસાદ છો ને એમાં બધું ખુલ્લું થઈ ગયું. હું ગોવિંદભાઈ લે આવો આવો. રામ રામ. રામ રામ. કેમ છો? બસ જવાન મજા. બોલો ને વેવાઈ કે આમ ક્યાં મોસીતાનું આવવાનું છું? હાલો આપણે ઘરમાં જઈએ. ઘરમાં નથી જવું, તમે અહીંયા કામ કરો છો ને, હું જાઉં પછી પાછા કરવા માંડજો. આ તો થોડુંક વ્યવહારિક કામ હતું ને એટલે આવવું પડ્યું. હા તો ભલા મણા એવું તો કેવું કામ હતું? આમ જવો આપણે ઘરમાં જઈ બેસી નિરાયતે વાત કરી. આ બેહીને વાત કરવાનો મારી પાસે વખત નથી, કારણ કે કામ કેટલા છે મારે. આ ઉભો વાત થઈ જતી હોય હું કામ સમય બગાડવો એમ. હા એ વાતે હાસી. કાંઈ આ રાતે ઓસીતાનો મેં છો ને અણધાર્યો તો આ જવો વાડમાં કેવા સીંડા પડી ગયા તો હું ઈ જ દેતો હતો. તે તમ તાર બોલો જે હોય ઈ બોલો. હાલો શું કામ છે તમારે? વાત જાણે એમ છે વેવાય કે આ તમારી દીકરી રતન અને મારો ભાઈ અશોક હવે જવાન થઈ ગયા છે, તો મારું માનવું એવું છે કે હવે લગ્ન લઈ લઈએ એમ. હવે મહેન્દ્રભાઈ તમે ખોટું નહીં લગાડતા ભાઈ, પણ તમે તો જાણો છો ને કે આ તમારો ભાઈ અશોક કોણ નથી એને ઓળખતું. બધાય લખણ છે એનામાં, ગામનો ઉતાર છે, અને મારે હવે આમાં વિચાર ન કરવો પડે? ગોવિંદભાઈ, તમને ગામમાંથી વાવડ મળ્યા હોય કદાચ અને તમે આવું કહેતા હો, તમે માનીએ લીધું હોય, પણ એવું તો નથી ને કે આ હક પણ આપણે નવું નવું કર્યું. આ મારા બાપુ અને તમે જ્યારે બે નાના હતા ઘોડીએ આ તયુના હક પણ કરેલા છે, તો સમજવું તો પડે ને તમારે. જવો મહેન્દ્રભાઈ, હું માનું છું કે મારી દીકરી અને તમારો ભાઈ બે નાના ઘોડીએ હતા ને તે હક પણ કરી નાખ્યા હતા, પણ હવે આ તમે જ વિચારો નહીં, આ મોટા થઈને તમારો ભાઈ કેવો છો અને મારી દીકરી સર્વગુણ સંપન્ન છે. હવે મારે તમારા આવા ગાંડા ઘેલા આવા ગામના ઉતાર આરે મારી દીકરીને મારે દેવી કેમ? સો ગોવિંદભાઈ, એ હંધી વાત હાચી, પણ આ ઘોડીએ કરેલા હક પણ છે આપણા, એટલે આપણે આજકાલના તો સંબંધી નથી. અને બીજી વાત, આ મારા બાપુએ જ્યારે તમે તકલીફમાં હતા ને ત્યારે તમારી કેટલી મદદ કરી છે એ તમે ભૂલી ન ગયા હોય તો પાછો યાદ કરાવું. મારી વાત હાસી છે મહેન્દ્રભાઈ, બસ તમારા બાપુના ઉપકારની નીચે જે હું ડટાઈ ગયેલો છું ને એમાં હું છે ને ઝાઝુ બોલી નથી એકતો. નકર જેમ તમે મારા ઘર લગીને આવ્યા ને એમ હું તમારા ઘર લગીને આવી જાત. ના ના, આ તમે ખોટું વિચારો છો. આ મારા બાપુએ તમારી ઉપર કરેલા ઉપકાર યાદ અપાવવા નથી આવ્યો કે નથી તમને એની હેઠે દબાવવા આવ્યો. હું એક વ્યવહારિક દ્રષ્ટિએ તમારી પાસે આવ્યો છું. આમ જુઓ, હવે તમારી અને મારી આબરૂ તમારા હાથમાં છે. આ તમારે જોવાનું કે શું કરવું. હું તમારી વાતને નકારતો નથી, પણ તમે સમજો મારે થોડોક વિચાર તો કરવો પડશે આ બાબતે. હું તમને પરબારી હા ન પાડી. જો ગોવિંદભાઈ, મારે તમને વધારે તો કાંઈ નથી કહેવું, પણ આ વર્ષો પહેલા જે સીધાવેલા સગપણ છે ને એ ફોક કરવાની કોશિશ ન કરતા, કારણ કે તમને તો કોઈ જાણતું નથી અને મને આખો પંથક જાણે છે, એટલે આબરૂનો સવાલ છે, એટલે ધ્યાન રાખજો. પણ મહેન્દ્રભાઈ હું મહેન્દ્રભાઈ, આ જો હક પણ ફોક કરશો ને તો ગામમાં પૈસાની આબરૂ નહીં રહે, એ તો તમે જાણો છો ને. હાલો ત્યારે રામ રામ. બેટા, આજે તારા જેઠ મહેન્દ્રભાઈ આવ્યા હતા ને તારા લગ્ન લેવાની વાત કરે છે. મને સમજાતું નથી કે હવે મારે હું રસ્તો લેવો. બાપુ, તમને ખબર છે ને કે એનો ભાઈ કેવો માણસ છે? એક નંબરનો દારૂડિયો છે. એની છાપ જરાય હારી નથી. તમે એવા છોકરાની હારે મારા લગ્ન કરાવવા માંગો છો? જો બેટા, હું તારા લગ્ન છે ને એ અશોક હારે કરાવવા માંગતો જ નથી, કારણ કે હું એ જાણું છું અશોક એટલે આખા પંથકનો ઉતાર છે. એનામાં એકેય ગુણ એવો નથી કે જે મને ગમે. પણ બેટા તને હાસું કહું ને તો મારી પાસે છે ને કોઈ બીજો રસ્તો નથી. આ તમે ઘોડિયામાં હતા ને ત્યારે અશોકના બાપા અને મેં તમે 2 વર્ષો પહેલા એકબીજાને જબાન દઈને તમારા હક પણ કર્યા હતા, પણ મને હું ખબર કે 20 વર્ષ પૂરા થાય અને મારી દીકરીના નસીબ ફૂટી જાય. તમે જાણી જોઈને મને કૂવામાં ધકેલશો. હું એની હારે લગ્ન કરીને તો મારી જિંદગી નર્ક જેવી થઈ જાય. બેટા હું જાણું છું બધું,
એટલે તો હું મૂંઝાઈને બેઠો છું. એટલે તો મને રસ્તો નથી દેખાતો કે હવે હું શું કરું. તારા જેઠને હું હરખો જવાબ નથી દઈ ગયો. ના બાપુ, હું એની હારે લગ્ન નહીં કર. બાપુ બાપુ હું કેશવને પ્રેમ કરું છું, અને જો મારા લગ્ન એની હારે નહીં થાય ને તો હું જીવી નહીં શકું. તું કેશવ હારે લગ્ન કરવાની જીદ કરીશો, પણ તને ખબર છે કે જો તારા લગ્ન અશોકની હારે નહીં થાય ને તો તારે છે ને તારા બાપને મરતો જોવો પડશે બેટા. બાપુ હું બોલો છો? તું વિચાર કર કે મારે શું જવાબ દેવો. મારે એમ કહેવું કે 20 વર્ષ પહેલા જે હક પણ કીધું તું એ હવે મને કબૂલ નથી. બેટા, મને મારા જીવ કરતા મારી આબરૂ વધારે વાલી છે. બાપુ તમે ઉપાધિ ન કર. જે બાપે મને આંગળી પકડીને હાલતા શીખવાડ્યું હોય, નાનેથી મોટી કરી હોય, જો એની હાટું મારે મારો જીવ દેવો પડે ને તો હું પાછી પાની નહીં કરું. બેટા, હું તને બહુ દબાણ નથી દેતો, પણ 2 હાથ જોડીને તને વિનંતી કરું છું, મારું વેણ રાખી લે, મારી પાઘડીની આબરૂ રાખી લે બેટા. ને તું અશોક હારે લગ્ન કરી લે. જો તું અશોક હારે લગ્ન નહીં કરી દે તો બેટા, તો તારે આખી જિંદગી આ ઘરની અંદર પગ ઢાંકીને બેસવું પડશે, કાં તો તારે આ તારા બાપને મહાણે મૂકવા જવું પડશે. ના બાપુ ના, આવું ક્યારેય નહીં થાય. તમે મારા જેઠની હારે વાત કરી લ્યો, એ લગ્નની તૈયારી કરો. હું તમારી પાઘડી નમવા નહીં દઉં. કેશવ, અરે રતન, રતન શું થયું? મને મળવા આવી અને આટલું બધું નિમાણું મોટું? એક વાત કરવી હતી. બોલ, તારે શું વાત કરવી છે? જે વાત કરવી હોય ને મન મેલીને વાત કર. અને આમે તે હમણાં થોડા ઘણા દીથી તો હું જોઈ જ રહ્યો છું, અને પહેલા આવી હતી ને ત્યારે તે તારું મોઢું આવું હતું, અત્યારમાં આવું તારું મોઢું છે. શું થયું? કાંઈ વાંધો છે? મારાથી કાંઈ ભૂલ થઈ છે? હું હવે તને મળવા નહીં આવું. તને? અરે પણ હું વાત કરે તું રતન? સાચું કહું છું. રતન, આવું ક્યારેય નહીં બને. જો તું અને હું આપણે 2 એકબીજાને પ્રેમ કરીએ છીએ. તું જાણે છે ને કે તારા વગર આ કેશવ કાંઈ નથી. તારા વગર હું કેવી રીતે જીવન જીવી? નહીં, આવું ક્યારેય નહીં બને રતન. માફ કરજો, પણ હવે કાંઈ નહીં થઈ શકે. મારા બાપુની ઇજ્જતનો સવાલ છે. હું મારા બાપુની વિરુદ્ધ ન જઈ શકું. એવું નથી રતન કે તારી અને મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આપણે બંને ભાગી શકીએ, ભાગીને લગ્ન કરી લેવું ને. કેશવ, સમજવાની કોશિશ કર. આપણે ભાગીને દુનિયા જીતી લેવું, આપણો પ્રેમ જીતી લેવું. મારા બાપુની ઇજ્જત એને હું હંમેશ માટે હારી જાય. પણ મારો તો તે વિચાર જ ન કર્યો ને રતન. તું એ દીકા ભૂલી ગઈ કે જ્યારે આપણે 2 મળીને આંધી વાત થઈ હતી ને ત્યારે આપણે 2 હારે જીવવાને મરવાના કોલ દીધા હતા એકબીજાને. તો એ બધું શું હતું? મારી હારેની રમત હતી, હું એમ સમજુ? ના કેશવ, એ રમત નથી રહી. એ તે તને સાચો પ્રેમ જ કર્યો છે, પણ કદાચ નસીબમાં આપણા બેનું હારે રહેવું નહીં લખ્યું હોય. મારા નસીબમાં અશોક જ લખ્યો હોય છે. તું કયા નસીબની વાત કરે છે? અશોક ગામનો ઉતાર છે. તું જાણે છે ને આ વાતને? કદાચ તારા બાપુ એ વાતને જાણતા હશે તો એક વસનને કાતર થઈને આવી રીતે દીકરીને
કૂવામાં ધકેલી દેવી, આ ક્યાંનું ન્યાય છે? અને કયું વસન છે જે તારા બાપા આવી રીતે નિભાવી રહ્યા છે? ઇજ્જત, મારા બાપુની ઇજ્જત. અને મેં મારા બાપુને કહી દીધું છે, મેં મારા બાપુને વચન આપી દીધું છે કે હું લગ્ન કરી લે. જો પ્રેમનો અર્થ હારે રહેવું નથી, પણ પ્રેમનો સાચો અર્થ એકબીજાની માટે બલિદાન આપવું છે. તો એ બલિદાન મારે જ આપવાનું. કઈ રીતે? રતન, વિચાર તો કર. આટલો સમય આપણે હારી રહ્યા, આવી રીતે રહ્યા પછી તું અચાનક મારી પાસે આવીને મને એમ કે તું મને ભૂલી જાજે. કેવી રીતે ભૂલી જાવ રતન? મારી માટે આ હેલું નથી. મરવા સમાન તું વાત કરે છે. તું તારા કેશવને મરેલો જોવા માંગે છે? અને મારું, તને એવું લાગે છે કે બલિદાન તું એક જ દેશ? તું તો કોઈ બીજાની હારે લગ્ન કરે ન કરે એવું નથી જાણતી, પણ તને મૂકીને મારે કોઈક બીજાની હારે લગ્ન કરવાના છે. તને મારું એ દુઃખ નથી દેખાતું? એ રતન નહીં, રતન ખાલી ને ખાલી આ કેશવની થઈ શકે. કેશવ સિવાય બીજા કોઈની ક્યારેય નહીં. હું ક્યારેય નહીં થવા દઉં તને કોઈની. ભૂલી જાજે મને, ભૂલી જાજે. રતન મારી હું છું બેટા? કેમ આમ ઢીલો પડી ગયો છે? મારો ખજાનો લૂંટાઈ ગયો બા. જેને મેં મારી સમજીને હટાન લગી જે છોકરીની યારે જીવા મરવાના કોલ દીધા હતા ને બાપ, આજે રતને આવીને એ બધાય કોલ તોડી નાખ્યા બા. એના બાપુજી એના વસનને કાતર થઈને રતનના લગ્ન ઓલા હસકાની હારે કરાવવા માંગે છે બા. બેટા, કઈ નવાઈની વાત નથી ને. આમ પણ ગરીબનો પ્રેમ હોય ને હંમેશા હમેરીની સામે ઝૂકતો જ હોય છે. કેવી રીતે હિંમત રાખું બા? તમે જ કહો ને મને કે મારા જીવનમાં અટાણ લગી સૌથી વધારે મહત્વનું હોય તો કોણ? એક વાત તમે અને બીજી રતન. મારી રતન મારાથી દૂર જતી રહે બા તો મારું હું થાય બા? હું તો જીવતા જીવત મરી જાય ને બા. મારા દીકરા, તું આવું નો વિચાર. તારી માં હજી જીવે છે. આમ હિંમત થોડું હારી જવાય હે? સમજો, હા કુળદેવી પર ભરોસો રાખ. માતાજી હવ હારાવાના કર દે. તારે જે થયું છે ખોટું થયું છે, પણ હંમેશા છે ને સત્યની જીત થાય છે. ખોટું કોઈ દી વધારે નથી હાલતું. અને તું મારી હામું તો જો મારા દીકરા, તું આમ હિંમત હારી જાય તો મારું કોણ? હું તો હાવ ભાંગી પડી. મારો કોણ આધાર છે તારા સિવાય? ભાંગી તો અટાણે હું ગયો છું બા. કઈ ઊંચતું નથી કે મારે શું કરવું જોઈએ? રતનની પાસે જાઉં, એના બાપુજીને મનાવું કે પછી ઓલા હસકાની પાસે જઈને મારા પ્રેમની ભીખ માંગું બા? બેટા જો, રતન તારા નસીબમાં હશે ને તો ક્યાંય નહીં જાય. એ તારી પાસે જ આવશે. અને આવા છે ને માય કાંગલા જેવા વિચાર મૂકી દે, બધું હારાવાના થાય. અને હારું વિચાર, કોઈ દી અવળા વિચાર નહીં કર. મારી માં બધું હારાવાના કર દે. જોયું તે આ ડોબા જેવાને કઈ સમજાય? આ નસીબદાર છે કે ગોવિંદ કાકા જેવું છે ને એને ઘર મળ્યું છે ને રતન જેવી વહુ મળી છે. આવું હાહર્યું છે ને નસીબદાર હોય ને એને જ મળે. આ નવાબ સાહેબ ને સમજાય કઈ? મોટા ભાઈ, નસીબદાર તો હું છું. સમજ્યા તમે? અને ભગવાનને ખબર હતી કે આ આસકો છે ને કોઈના બાપનું નહીં માને, એટલે જ છે ને મને આ ઘરમાં જન્મ આપ્યો. અશોકભાઈ, હવે છે ને તમે નાના નથી. કાલ સવારે તમારા લગ્ન થાય અને આ રતન જેવી ઘરવાળી મળી છે તો થોડી કદર કરી લ્યો.
અરે મારી કદર કોઈને નથી. આમ જોવો, આમ જો આમાં છે ને એવા કિસ્મત છે ને વાત જવાય. બાકી મોટું ભગવાને જેવું આપ્યું એવું. બાકી આમ જોવો, હા, આવા કિસ્મત હોય કોઈ ના. એટલે ભાભી કદર તો મને છે પણ તમને નથી. આમ જોવો, ઘરની બહાર નીકળું ને આમ ગામમાં બધા અશોકભાઈ કરે. સમજ્યા તમે? અને કોઈ છે ને મોટા અવાજે મારી હારે વાત નથી કરતું. હા હા અશોકભાઈ છે ને આટલી સૂટ આપી ને ઈ જ મોટા મોટી ભૂલ કહેવાય આપડી. હા, આ તને બધા ગામમાં અશોકભાઈ અશોકભાઈ હું કામ કહે છે ખબર છે? કારણ કે તું મારો ભાઈ છો ને એટલે. બાકી તારા બલબૂતા ઉપર નથી કહેતા. કારણ કે તે તો હળી ભાંગીને એક ટુકડો કર્યો નથી. અને તું કોને સમજાવે છો? આ છે ને પાડા માથે પાણી છે આ. મોટા ભાઈ માપ માવો, મારો સટકી જાય નકર. અને મારો એકવાર સટકે એટલે ખબર છે ને ગામ ગાંડું કરું. અશોકભાઈ આ કેવી વાત કરો છો? મોટા ભાઈ છે તમારા, જરા મર્યાદાથી વાત કરો તો સારું લાગશે. ભાભી તમે માપ માર્યો. આ મારા ભાઈ હારે તમે આ ઘરમાં પરણીને આવ્યા પછી કોઈ દી દુખી થયા? જલસા જ કરો છો હે? જલસા જ. નવા નવા કપડા લઈ આવો, હાડી લઈ આવો. હે, એક કઈ વાતનું કઈ દુઃખ છે? એવી જ રીતે રતન આપણા ઘરે આવશે ને હે તો ઈ જલસા જ કરશે. તમે ઉપાધિ ન કરો. હે ડોબા જેવા જલસા વાળી, મને તો બીક ઈ વાતની છે કે ગોવિંદ કાકા કઈક તારા આ છે ને આ હરકતું જોઈ અને હક પણ તોડી નો નાખે. તો પછી ગોવિંદ કાકા ને હું નો તોડી નાખું? હે, સાની મની નો રે, તારો હારો થાય ઈ. એટલે માપમાં તું રે આવે ને જા વેતી નો થા. હારો નહીં, ભિખારી રે. હું એટલે હારો નહીં કહું. હા, એની છોકરીને માર વહુ કે પણ એને હારો નહીં. એવો હારો હોય હે? બસ આ ને એને સરખું તોડી નાખે. હું આનું કરવું ને સમજ નથી પડતી. આ સીતારામ મહેન્દ્રભાઈ. અરે ગોવિંદ કાકા આવો આવો બેહો. લે સીતારામ સીતારામ સીતારામ. બેહો. લે આમ ખર ખબર વગેરે ના હા કઈ કામકાજ હતું? ટાઈમ હમણાં હાલ્યો આવ્યો આ ડેલામાં. અશોક મને હામાં મળ્યા તે મેં કીધું સીતારામ, તો મને કે રામે રામ જાઓ. કઈ એવું નથી. મેં તો એને આ પાધર એક થોડુંક કામ હતું ને એક ભાઈ પાસે રૂપિયા થોડાક લેવાના હતા ત્યાં મોકલ્યો તો ઉતાવળમાં હશે એટલે બોલી ગયો હોય. બીજું કઈ નથી. હા ગોવિંદ કાકા, હા તમે આટલા બધા ચિંતામાં કાં છો? કાંઈ નહીં, હું તો વિચાર એ કરું છું. એટલે વિચાર કરી કરીને ચિંતા ક્યાં કરે. આ તમારો ભાઈ, એને હારા વેણે બોલાવીએ તો હરખો જવાબ નથી દેતા આવડતો એને. હું વિચાર એમ કરું છું કે મારી દીકરી આ ઘરમાં આવશે તો બિચારી એનું શું થાય. ગોવિંદ કાકા તમે છે ને આવી રીતે મન નાનું ન કરો. હજી મારા દેર છે ને નાદાન છે, અને આમાંય જો આ ઘરમાં રતન પૈણીને આવી જાય પછી સુધરી જ જાય. હા ગોવિંદ કાકા, તમે જાણો છો ને હારી રીતે કોઈ માણસની માથે જવાબદારી આવે, ઘરે બાય આવી જાય એટલે ઈ માણસ છે ને વગર કીધે ગોઠલો ગમાણે આવી જ જાય. આ તમે નાકની ચિંતા કરો છો. અને આમે તે તમે માનો છો ને કે મારા બાપુએ તમારી ઉપર ઉપકાર કર્યો છે, તો લગ્ન થઈ જાય ને તો ઈ ઉપકારમાંથી તમે મુક્ત. બસ વાત એમ છે મહેન્દ્રભાઈ કે તમે સવો બે ભાઈઓ, અને દુનિયામાં તમે નજર નાખીને જોઈ લો કે કોઈ ભાઈઓ આજીવન ભેગા નથી રહ્યા. કાલે તમે તમારું મળશો કરવા, ઈ એનું મળશે કરવા, તો મારી દીકરી ટાઈમે રોટલા ભેગી નહીં થાય. અરે તમે જરાય ઉપાધિ ન કરો. ઈ બધુંય મારી ઉપર મૂકી દો. કારણ કે મારા ભાઈ ઉપર છે ને ભલે તમને ભરોસો ન હોય પણ ઈ મને એવું લાગે છે કે રતન ના આવ્યા પછી સુધરી જાય. હા બરાબર છે કાકા. હા, શું કહું મહેન્દ્રભાઈ, અત્યારે મને છે ને સૌથી મોટો દોષ મારા નસીબનો લાગે છે. તમારા બાપુની જે ગેરહાજરી થઈ ગઈ ને એ મને બાવ નડ્યું છે, બાવ. તમારી કરતા ઝાઝી ખોટ મને વર્તાય છે તમારા બાપુની. જો તમારા બાપુ અટાણ જીવતા હોત ને તો મારી તકલીફને વગર કીધે સમજી ગયા હોત. પણ આમ જો હવે લગ્નના ટાણું નજીક આવી ગયું છે તો જલ્દી મુહૂર્ત કઢાવી નાખીએ. અને મેં કીધું એમ તમે ઉપાધિ ન કરો અને આપણે જેમ બને એમ લગ્નની તારીખ વહેલા લઈ લઈએ એમ. હા મહેન્દ્રભાઈ, મારું તો મનય નથી માનતું ને મારો જીવય નથી હાલતો, પણ શું કરવું. તમારા બાપ જ્યાં મહાણમાં હુતા છે ને
એની શરમ મને આડી આવે છે, કારણ કે હું એની હારે વસને બંધાણો હતો. પણ હવે એ તો હયાત નથી. તમારી ઉપર ભરોસો મેલું છું. મારી દીકરી આ ઘરમાં આવે ને તો એને છે ને તમે થોડુંક આડો હાથ રાખજો, ધ્યાન રાખજો. અને બટા જોતી, તું એ મારી દીકરી જેવી જ ગણા, પણ તું મોટી છો. મારી દીકરીને છે ને તું દેરાણીની જેમ નહીં પણ એક બેનની જેમ હાંસવજે, કારણ કે મને છે ને આ તારા દેર ઉપર મોય ભરોસો નથી. કાકા તમે છે ને આ બધી ચિંતા છોડી દો અને લગ્નની તૈયારી કરો. મારી જવાબદારી કે રતનના ઘરમાં છે ને સુખી જ થાય. ઠીક તે મહેન્દ્રભાઈ, હવે હું મારી રીતે છે ને ગોર દાદા પાસે જઈ તારીખ પાકી કરાવી અને તમને જણાવી દઉં તો મળો ચાર્યું કરવા, જેવા મારા ને મારી દીકરીના નસીબ. જો ખર્ચા પાણીની જરાય ચિંતા ન કરતા. જા, સામૂહિક ના ના ભાઈ, તો જેવી મારી સગવડ હશે ને એ પ્રમાણે આપણે પ્રસંગ કરી નાખશું. હા હા કાંઈ વાંધો નહીં. ત્યાં શું કરશો? તાર બાપાએ એને આ કુબેરનો ખજાનો ડાયટો છે? હે, હા, કેવું બોલો છો તમે? કેવું બોલું છું? હે, હા, બળતણ હરખા કરતી હતી. આ વરસાદ જેવું થઈ ગયું છે ને તો પલ્લી જાય હંધુય. તારી જિંદગી પલળી ગઈ છે. અને હું તને એમ કહું છું કે હું નામ ઓલાનું કેશવ. કેશવને તું બહુ પ્રેમ કરતી હતી ને? હે, મને ખબર તું હજી એને યાદ કરતી હશે. અને અત્યારે તારું મોઢું જોઈને લાગે છે કે અત્યારે એને જ યાદ કરતી. હા, હું બોલો છો તમે? હું બોલું છું એટલે તમારી બાયડી શું? અને મેં તમારાથી કઈ વાત નથી છુપાઈ. હટાણે એ વાત કરવાનો કોઈ મતલબ નથી. એ મારી વાત સાંભળ. શું મતલબ છે? બહુ દુખ્યું ને? હે, તો તું વિચાર કર મને કેટલું દિલમાં દુખતું હોય છે. હે, પેલા કેશવ, પછી અશોક. હે, તું હજી એને પ્રેમ તો કરતી દઈશ. હે, કરશો ને? જો તમે મારા ધણી છો. મારા બાપુએ કીધું ને એટલે મેં તમારી હારે લગ્ન કરી લીધા. અને હા, તમે રોજ દારૂ પીને આવો છો. હા, અંધુય સારું નથી લાગતું. હું રોજ આમ તો હવે 24 કલાક પીવાનું થાય છે, કારણ કે 2 વફાઈમાં વહી ગયો છું. સમજી? હા, અને તારો બાપ છે ને ભિખારી છે. તારા બાપા અને મારા બાપાએ પૈસા આપ્યા છે, એટલે તું અહીંયા આવી છો. સમજે? જો તમારે મનીષજી કેવું હોય નહીં કહી દો, પણ મારા બાપુને કઈ કહેવાની જરૂર નથી. કેમ? બહુ પ્રેમ કરશો તારા બાપાને? હા, હે, પણ તું ઓલાને કેમ પ્રેમ કરતી હતી કે તાર બાપાને પ્રેમ કરતો વાંધો નહીં? હે, જવાબ દે લે. લે, મેં તો કીધું આગળ બોલે મારા હાથ નોટો ઉપાડો. જો હું એક વાર નહીં 1000 વાર કહીશ કે તારો બાપ ભિખારી ભિખારી ભિખારી. મારા બાપાએ મદદ કરી હતી, ખબર છે ને? હે, ભલે મારો બાપ ભિખારી હોય, પણ એમને જે વસન આપ્યું તો એ પૂરું કર્યું ને. તમારા જેવાને છે ને ક્યારે કદર નહીં થાય. કદર તો તારે કરવી જોઈએ, નકર તારો બાપ મરી જાય એમ તો ખબર છે ને? તારો બાપ અત્યારે હું કામ જીવે છે? મારા બાપના કારણે. નકર કેદુનો ટોલી ગયો હોત, અત્યારે એનું તું હરાદઈ નાખતી હોત. કાગડો આવત. બહુ થયું. કહ્યું ને તમને એકવાર કે મારા બાપુને કઈ કહેવાની જરૂર નથી. કેમ? હજી તને ઓલું બોલો બધા આવે આમ તો હજી રો લે. તું રો લે તો ભલે દાંત આવે, કૂચી મળે, પણ તું દાંત કાઢ લે તો ભલે રોવું આવે. સમજી? બાકી તારો બાપ ભિખારી ભિખારી ભિખારી. અને તું છે ને એક વાત યાદ રાખજે કે તું મારી પત્ની નહીં, મારી દાસી બનીને અહીંયા આવી છે. સમજી? હે, અને બીજી હું વાત કહું ખબર? જેટલો આલ્કોહોલ નતો ને એ બધો ઉતરી ગયો. હા ઉતરી ગયો. જો હું નોર્મલ થઈ ગયો. એટલે
અસલમભાઈ ભઠિયા પાછું મારે જવું પડશે, પણ એ પહેલા છે ને તને સીધી કરવી પડશે. અશોક છોડો. હળવા હળવા ડગલા ભરજો રે. નહીં, છોડો. ઓય હવે તું મારું લોહી પી, મારો દારૂ ઉતારે હે? અશોક, ભિખારીના પેટની નહીં જવા દો. નહીં, હું હવે નો જવા દઉં, નો જવા દઉં. મારી ભૂલ થઈ ગઈ. ભાભી, મને બસ. આપે સમજાઈ દેજો આને કે મારી સામે બહુ બોલે નહીં. હા, બાકી તમને તો ખબર છે ને કે આખા પંથકમાં અશોકનું નામ કેવું છે, કોઈ સામું નથી બોલતું, પણ આ બોલે નકર છે ને હું આને મારી નાખીશ. સમજાઈ દેજો હવે, છેલ્લી વોર્નિંગ છે આ. ભાભી મને બચાવી લો. હું આમની હારે નહીં રહી શકું. હું હાથ જોડું તમારી આગળ. મને મારા બાપુ પાસે જવા દો. એમાં હું શું કરું? હા, તમારા બે જણાનો પ્રશ્ન છે, તમે જાણો નહીં જાણે. ભાભી, તમે કાં બોલો છો? ભાભી, હું તમારા પગે પડું, બસ મને મારા બાપુના ઘરે જવા દો. આ માણસ મને મારી નાખશે. ભાભી, શું છે? હે, હું પગે પડું? તારે અહીંયા દુઃખ શું છે ઈ કે ને પેલા. તારા બાપના ઘરે તો ખાવા ખીચડી નથી, અહીંયા રોજે રોજ હાંજ સવાર સપન ભૂખ ખાય છે, અને પાછી એમ કહે છે અશોકભાઈ તને મારે છે. આમાં છે ને વાક તારો જ હશે. ભાભી, મારો કોઈ વાંક નથી. તમે હાંધો એ તમારા નજરની સામે જોવો છો, છતાંય તે એક સ્ત્રી થઈને તમે આવું બોલો છો. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મને મારા બાપુ પાસે જવા દો, નહીં તો આ માણસ મને મારી નાખશે. તો મરી જવાય. ઈ મારે એની કરતા તું તારા હાથે મરી જા તોય હારું, પણ આ તારા બાપના ઘરે જવાનું નામ છે ને લેતી નહીં. થાકે થાય એટલે હરીફરીને બાપના ઘરે જાવું છે બસ. હા, તારા બાપના ઘરે વઈ જાય તો આ ખોડાની આબરૂ શું છે ખબર છે તને? હે, આ ખોડાની આબરૂ શું રહે? અને માણાના જીવની કોઈ કદર નથી તમને. મને કઈક થઈ જાય તો આ ખોડાની આબરૂ નહીં જાય. આપણામાં ખામી હોય ને તો જ આવું કઈક થાય, એટલે સહન કરી લો જે થાતું હોય ને ઈ. અને મારો દેર તો હીરો છે, હીરો. સમજી તું? સાચી વાત છે તમારી. ખોટી જગ્યાએ હું મદદ માંગવા આવી ગઈ. જા કામ કર. ફરી ફરી નાટકો કરીને આવી જાય મારી આગળ. રતન, હું છે આ તું આવી હાલતમાં? રતન, તારા મોઢામાં લોહી શું થયું છે રતન? કેવી હાલત કરી નાખી છે તે તારી? તારી રતન, તારી બાપ પાછી આવી ગઈ. રતન, તું પાછી આવી ગઈ એટલે રતન હું થયું છે? આવી એની વાત કા કરે છે? હું થયું છે? રતન, જો તને મજા જેવું ન હોય ને તો ડાક્ટરને બોલાવે આપણે. શેર પી લીધું છે. હું હવે કોઈ અશોક આપણને અલગ નહીં કરી શકે. એ રતન, આ હું વાત કરું તું શેર પી લીધું? અરે પણ હું કેમ રતન? રતન, હું થયું તું કેમ? અરે આવું પગલું ભરવાની જરૂર પડી રતન. તો હું કર. બાપના વચનની હાટું લગ્ન તો કરી લીધા. રતન, જો હું એની હારે નહીં જીવી શકું. તને ખબર છે આપણી ભૂલોમાંથી કઈ ભૂલ હતી રતન?
કે ગરીબ થઈને આપણે પ્રીત કરી, હવે આપણને કોઈ ડોકું નહીં કરી શકે. હું હવે તારી હારે જ રહી. રતન પણ કેવી રીતે રતન? શું તું મારી વાત સમજ. આપણે જલ્દી ડાક્ટર પાસે જઈએ. હવે આપણે ડાક્ટર પાસે જઈને એ તમને દવા આપશે ને બહુ સારું થઈ જાય રતન. બહુ મોડું થઈ ગયું છે. હવે આપણે આવતા ભવે મળીશું. નહીં રતન, નહીં રતન, હું તને કાંઈ નહીં થવા દઉં. હું શું ને રતન તારી યારે તારી આ હાલત જેને કરી છે ને રતન, હું એને નહીં મેલું રતન. હું શું તારી યારે આપણે અટાણે ચાઈ રતન. મારી પાસે હવે થોડો જ સમય છે અને હું તારી હારે રહેવા માંગુ છું. રતન આવું નહીં બોલ ને રતન. હું શું ને તારી યારે, હું તારી યારે છું. હું તને કઈ નહીં થવા દઉં. રતન 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 આ કોલ રતન રતન આ કોલ ને રતન 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 હું શું ને આમ જો તારો કેસા હોય તારી ભાઈ રતન મહેન્દ્ર, તારા બાપને આપેલું વસન મેં તો નિભાવ્યું, પણ તે મને વસન દીધું તું. મેં તને કીધું તું ને કે મારી દીકરી તારી ઘરે સુખી નહીં રહે, તું પાછો વળી જા, તું સમજી જા. પણ તું તારા બાપના ઉપકાર મને ગણાવી અને મને બોલવા જેવું ન રહેવા દીધું. મેં તો મારું વસન બધી રીતે નિભાવ્યું, પણ તે તારું વસન નિભાવ્યું. આ હું પરિણામ આવ્યું? આ મારી દીકરી આવી રીતે આ સુખી થઈ. બોક્સ મળી ગયો. હવે સમજ્યા? ગોવિંદ કાકા, માફ કરી દેજો. મને નહોતી ખબર કે તમારે ને મારે દી જોવાનો વારો આવશે ને તમારી દીકરીને વખ ગોળવાનો વારો આવશે. વસનના મૂળ શું કહેવાય અને વસન કોને કહેવાય ને એની તને હરખી ખબર ન પડતી હોય ને તો કોઈને વસન ન દેવાય. મૂર્ખ્યા, મેં તો મારું વસન નિભાવ્યું, પણ પરિણામ જો આ તારી સામે પડ્યું છે. મારી દીકરીનું લોહી રેડાણું છે તારી જીદના કારણે. ગોવિંદ કાકા, નહોતો જાણતો કે હું તમારા કાળજાના કટકાનું જતન નહીં કરી શકું. માફ કરી જો. હવે બે હાથ જોડવાથી હું મારી દીકરી પાછી આવી જાય. કમોતે મરી મારી દીકરી કમોતે. લખ્યું હોય હવે, સમજ્યા? અને મોટા ભાઈ હું કહું, હવે ક્યાંક પાછી નજર મારો, છોકરી હોય તો. હવે આટલું પતી ગયું છે. બસ થઈ જા કપાતર. આ તારા લીધે જ આ દી જોવાનો વારો આવ્યો છે. ગોવિંદ કાકાની ફૂલ જેવી દીકરી તારા હાથમાં દીધી હતી. 2 વર્ષની હોય તોય હોય કે આને લખ્યું હોય બધું, સમજ્યા? લે અશોક, તને શરમ આવવી જોઈએ. તે માણસાઈની માજાને નેવે મૂકી દીધી. અરે તું એકેય બહુ સુખી નહીં થા. આય લાગશે તને. અમને એમ હતું કે લગ્ન પછી તમે સુધરી જાઓ, પણ નહીં. તમારી જેવો માણસ અમે ક્યાંય ન જોયો. અમને તે આ પાપમાં ભાગીદાર બનાવ્યા. જે કઈ ઘટના બનીને ગોવિંદ કાકા, બધો વાંક આમ પડો તો મારો જ છે. મને માફ કરી દેજો. માફી નો માંગ તું. માફીને લાયક નથી તું. બહુ તારે પૈસાનો પાવર હતો, મોટા ખોરડાનો તારે પાવર હતો. હવે હજી તારે થોડોક પાવર રહી ગયો હોય ને તો આ તારા મોટા ખોરડાના ફળિયામાં છે ને આ મારી દીકરીને આઈને ભંડારી દે. હવે એને મહાણે નથી લઈ જાવી બારે. બસ ગોવિંદભાઈ, બસ. હું ન બોલો.
જતી રહી મારી રતન, મારી રતન, અને એકલો મેલીને જતી રહી બા. એક ઈચ્છા હતી કે મારી હારે રહે કે બા. મને મારા નસીબમાં રતન નહીં. છેલ્લી ઘડીએ કહેતી ગઈ કે તારા ખોળામાં મારો જીવ આપી દેવું છે. રોગી ન જતી. હું એવી રીતે જીવી આવે. મારો ખોળમાં, મારો ખોળ. આને કયો ને બા, આને કયો ને એક વાર ઊભી થાય. મને હોકારો આપે બા, કયો ને. રતન ને કયો ને કે આપણા હાથમાંથી હીરો જતો રહ્યો બેટા. તૂટી ગયા. હું રોવા મંડાણા છો તમે ક્યારના. આની વાંહે રોવાનું ન હોય. આને પ્રેમ કરતી હતી એ તો ખબર છે ને. હે અને આમ થાય કે આવી બાયુને કરવી જ નહીં. હું કેશવ, કેશવ, એ કાળ મુખા, કેશવ, હવે તો મને હા બધાને મોઢું બતાવવા જેવો રહેવા દે. કેશવ, કેશવ, કોઈ ના આને કઈ થાય ચલો. કેશવ, કેશવ, કેશવ. મારી રતનને પાયે જાઉં છું. કેશવ, આમ જો તો ખરો અમારા દીકરા તારું કઈ ભાવ હારું નહીં થાય. તે મારો આધાર છીનવી લીધો. મારા દીકરાને બે જીવને લીધા, પણ બે જીવા નહીં જાય એને યાર ત્રીજો જીવ થાય. તો હાડે હાડીને મરે તારું ક્યાંય હારું નહીં થાય. તને નરકમાં જગ્યા નહીં મળે. આ એક માની હાય લાગશે તને. કેજો બેન, બેન, લો કાળ મુખા જો, આ તારા પાપના લીધે એક બે નહીં તડતડ પડતા આપણી ઓસરીમાં પડ્યા છે. જા નીકળી જા મારી નજરની સામેથી. આજથી તું મારા માટે મરી ગયો અને હું તારા માટે. મને મોઢું ન બતાવતો જા. તું બહાર નીકળ. હવે હું તને મળવા નહીં આવું. અરે કામ મને નહીં બે. મારે આમ રહેવું પડશે. જંગલનું ખાતું તું ઘણી આગળ મેં વહી એટલે જ જા. પહેલા કીધું તો ના, કેમ મૂકી થાય. દો. અંદર આગળ. પણ કદાચ નસીબમાં આપણા બેને હારે સોરી મારાથી બટા હિંમત નો હાર. અને આમ પણ ગરીબના પ્રેમ સામે અમારી હા તમે કેવી વાત કરો છો. તમારી બાયડી શું હું એક ઝપટ માર દઈ. હા હા આમ જો મહેન્દ્રભાઈ આ ડાવડું પણ આવી જાય બધું. મતલબ છે મને અહીંયા દુખે. મારા દિલમાં કેટલું દુઃખ લાગ્યું હોય છે. તું પેલા દેવાંગની પાસે ગઈ, પછી મારી પાસે ગઈ. પેલા હાલો મને કેટલું દુઃખ લાગ્યું છે. ક્યાં? આ બાજુ, આ બાજુ. એનું દિલ ન્યા હોય તો એક્શન હાલો. એક્શન છોડો